કોલકાતાના જુનિયર ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કેસનો આરોપી સંજય રોય સીબીઆઈની પકડમાં છે. સીબીઆઈએ હેવાન સંજય રોયનું મનોવૈજ્ઞાનિક અને પોલીગ્રાફ ટેસ્ટ કર્યા. 5 એક્સપર્ટ દ્વારા સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું. એક્સપર્ટ દ્વારા અગાઉથી તૈયાર કરાયેલા સવાલો સંજય રોયને પૂછવામાં આવ્યા. મનોવૈજ્ઞાનિક પરીક્ષણમાં સંજય રોય નિવેદનો બદલ્યા હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ નિવેદન બદલતા પોલીગ્રાફિક ટેસ્ટ માટે હવે સીબીઆઈ તૈયારી કરી રહી છે. સાયકોલોજીકલ એટોપ્સી તરીકે પણ મનોવૈજ્ઞાનિક પરીક્ષણ ઓળખાય છે. તો આજ સમગ્ર મામલે આખરે પોલીગ્રાફિક ટેસ્ટ શું છે તે સમજીશું. હેમાંગી શાહ જેઓ નિવૃત્ત આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે ફોરેન્સિક સાયકોલોજી ડિવિઝનના, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. હેમાંગીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. કોલકાતાની જે ઘટના સામે આવી હતી અને ત્યારબાદ હવે આરોપીના એક બાદ એક ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સરળ ભાષામાં સમજવું છે કે આ જે પોલીગ્રાફિક ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, કે વિચાર ચાલી રહ્યો છે, સીબીઆઈ હવે તેની તૈયારી કરી રહી છે, તે ટેસ્ટ આખરે શું છે? પોલીગ્રાફ ટેસ્ટ એ સાયકોલોજીકલ ફિઝિયોલોજીકલ સિદ્ધાંત ઉપર આધારિત છે. એમાં વ્યક્તિએ જો ગુનો કર્યો હોય ને એને લગતા જે કોઈ પ્રશ્નો પૂછવામાં આવે એના આધારે, એના પ્રશ્નોના આધારે એની ફિઝિયોલોજીમાં પરિવર્તન થાય અને એના આધારે એવું નક્કી કરી શકાય કે વ્યક્તિ પોતે કેટલું સાચું બોલે છે અને કેટલું ખોટું બોલે છે. અને પોલીગ્રાફ કરવા માટે વ્યક્તિનો પહેલા કોર્ટ ઓર્ડર, જેને કોર્ટમાંથી એનો ઓર્ડર મળે ત્યારબાદ તેનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવે છે. અને પોલીગ્રાફ કરવા માટે તેની સાથે ઇન્ટરવ્યુ પણ કન્ડક્ટ કરવામાં આવે છે. ઇન્ટરવ્યુ કન્ડક્ટ કર્યા પછી તેણે જે કોઈ પ્રશ્નો પૂછ્યા હોય અને એના જવાબો જે આપે એ હામાં પણ આપે, નામાં પણ આપે. પણ જ્યારે પોતાને જ ખ્યાલ છે કે પોતે જે જવાબ આપ્યો છે કેટલો સાચો છે અને કેટલો ખોટો છે, એ દરમિયાન એના નેગેટિવ ઇમોશન્સ જે છે એ ગ્રાફ ઉપર જોવા મળે અને એના આધારે નક્કી થાય કે વ્યક્તિ કેટલું સાચું બોલે છે, કેટલું ખોટું બોલે છે. અને એના આધારે ઇન્વેસ્ટિગેશન એજન્સીને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં પણ મદદરૂપ થઈ શકે અને કોર્ટમાં તેનો કોરોબરેટિવ એવિડન્સ તરીકે ઉપયોગ થાય અને એના આધારે વ્યક્તિને સજા થઈ શકે. હેમાંગીબેન, મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમાં જે આખી વાત સામે આવી રહી છે કે આરોપીએ વારંવાર પોતાના નિવેદનો બદલ્યા હતા. હવે પોલીગ્રાફિક ટેસ્ટ માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ પણ જાણવું છે કે આ પહેલા કયા પ્રકારના આરોપીઓ માટે આ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા? મારા અત્યાર સુધીના 18 વર્ષના અનુભવ ઉપરથી મેં ઘણા બધા કેસોમાં પોલીગ્રાફ ટેસ્ટ કરેલા છે. હિસારનો કેસ છે, જમ્મુ કાશ્મીરના કેસ છે, એવા ઘણા બધા કેસોમાં મેં પોલીગ્રાફ ટેસ્ટ કર્યો છે. અને વ્યક્તિ જ્યારે પોતાનું નિવેદન વારંવાર બદલતો હોય તો એ જે કોઈ નિવેદન હોય તે નિવેદનના આધારે પ્રશ્નોત્તરી તૈયાર થાય ને તેને પણ ચેક કરવામાં આવે. એટલે જ્યાં સુધી એના નિવેદનો બદલાતા રહે એનો અર્થ એવો થાય કે ઇન્વેસ્ટિગેશન એજન્સી અને મનોવૈજ્ઞાનિક જે એક્સપર્ટ જે છે એને પણ એ ગોળ ગોળ ફેરવતો હોય. એટલે બને એટલા વધારે ઇસ્યુ ઉપર એના પ્રશ્નોત્તરી કન્ડક્ટ થાય અને એના આધારે ફાઇનલ કન્ક્લુઝન કરવામાં આવે છે. પોલીગ્રાફિક ટેસ્ટનો જે રિઝલ્ટ સામે આવતું હોય છે એ કેટલું, હેમાંગીબેન, એક્યુરેટ હોય છે અને તેના આધારે શું આરોપીએ આ જે જઘન્ય કૃત્ય કર્યું છે તેમાં કેટલા અંશે તે સંડોવાયેલો હતો, એ તમામ બાબતોનો જે નિર્ણય છે તે લેવામાં આવે છે? કોઈ કન્ક્લુઝન પર આવી શકે છે આ ટેસ્ટના આધાર પર જ? પોલીગ્રાફ ટેસ્ટના આધારે વ્યક્તિએ જે કઈ પ્રશ્નોત્તરી બનાવી હોય ને એના આધારે જે કઈ રિઝલ્ટ આવે છે એનું 99% એની એક્યુરસી છે અને એના આધારે જ વ્યક્તિ કેટલો સંડોવાયેલો છે એના આધારે જ એ ખ્યાલ આવી શકે છે અને એમાંથી આરોપી છટકી નથી શકતો. હેમાંગીબેન, મહત્વપૂર્ણ સવાલ એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે જે તમારી પાસેથી સમજવું છે. મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કર્યા બાદ હવે પોલીગ્રાફિક ટેસ્ટ કરવામાં આવશે. આ સિવાયના પણ કોઈ ટેસ્ટ હોય છે જે આરોપીઓ પર કરવામાં આવે અને તેનું જે આખી આ જે સજા ફટકારવા માટેમાં આપણને કોઈ મદદ થઈ શકે ટેસ્ટના આધાર પર, તેના રિઝલ્ટના આધાર પર? SDS ટેસ્ટ છે, સસ્પેક્ટ ડિટેક્શન સિસ્ટમ, LVA લેયર્ડ વોઇસ એનાલિસિસ ટેસ્ટ,
બ્રેઇન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઇલિંગ અને નાર્કો ટેસ્ટ આ પાંચે પાંચ ટેકનિક્સના આધારે વ્યક્તિના જે કોઈ પરિણામો આવે એના આધારે કન્ફર્મ રિપોર્ટ આપવામાં આવે અને એના આધારે નક્કી થાય કે વ્યક્તિ ગુનામાં ક્યાં સુધી એની સાથે બીજા કોણ કોણ સંડોવાયેલા છે તેની પણ માહિતી મળી શકે છે. મનોવૈજ્ઞાનિક પરીક્ષણમાં જે સવાલો પૂછવામાં આવ્યા હશે 5 એક્સપર્ટની ટીમ દ્વારા સવાલો પૂછવામાં આવ્યા તેવી માહિતી જે રીતે સામે આવી રહી છે. પોલિગ્રાફિક ટેસ્ટ જ્યારે કરવામાં આવશે ત્યારે એ એક્સપર્ટ બદલાશે, તે સવાલો એના એ રહેશે, એ કેવી રીતે કરવામાં આવશે? પ્રશ્નો એના એ ન રહે, બદલાતા રહે. જી હેમાંગીબેન, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો જે રીતે કોલકાતાનો આરોપી સંજય રોય ઝડપાયો છે તેનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ વારંવાર તે નિવેદન બદલી રહ્યો છે અને હવે સીબીઆઈ પોલિગ્રાફિક ટેસ્ટ માટે તૈયારી કરી રહી છે.